કોન્ટ્રાક્ટરો પાછળ આંધણ થાય છે અને હવે કંટાળીને લોકો કહી રહ્યા છે કે આવો વિકાસ નથી જોઈતો। અમદાવાદમાં એએમસીની બેદરકારીના કારણે અનેક સરકારી આવાસ આગામી દિવસોમાં ખંડેર બની જશે। અધિકારીઓની આળસ કહો કે પછી અણઘડ વહીવટ, અનેક સ્થળો પર મકાન તૈયાર છે છતાં લોકોને આપવામાં નથી આવ્યા। મકાનોની ફાળવણી જ નથી થઈ રહી, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। લોનના હપ્તા અને ભાડું ભરી રહ્યા છે છતાં મહાનગરપાલિકા કોઈ ધ્યાન આપી નથી રહી। વટવા, થલતીજ, મકરબા, અમદાવાદમાં અંધેર વહીવટનો સૌથી મોટો નમૂનો સરકારની જ આવાસ યોજનાઓમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં લાભાર્થીઓને લાભ આપવાના નામે આવાસો તો મોટા પાયે બની રહ્યા છે, પણ તેના હાલ કેવા છે તેની સાબિતી આપની સ્ક્રીન પર દેખાતી આ તસવીરો આપી રહી છે। વટવામાં 15 વર્ષ અગાઉ 180 કરોડના ખર્ચે બનેલા આવાસો કોઈને ફાળવાયા જ નહીં અને આખરે તેને તોડી પાડવાનો વારો આવ્યો। થોડા સમય બાદ અમદાવાદના થલતીજમાંથી પણ સામે આવી રહી છે કંઈક આવી જ તસવીર। અહીં વર્ષ 2019 થી આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આવાસનું કામ આજ દિન સુધી પૂરું જ નથી થયું। અનેક લાભાર્થીઓના 3 લાખ રૂપિયા પણ અટવાઈ પડ્યા છે। આ કેવો અંધેર વહીવટ ચાલી રહ્યો છે? મકરબામાં પણ એએમસીની આવી જ બેદરકારી જોવા મળી રહી છે। વટવામાં આવાસ યોજનામાં બેદરકારી બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સત્તાધીશોએ શીખ લેવાની જરૂર છે, કારણ કે એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર સંખ્યાબંધ આવાસ તૈયાર તો થઈને પડ્યા છે, પરંતુ આખરે તેની ફાળવણી કરવામાં આવી નથી, લોકોને રહેવા માટેની પરવાનગી આપવામાં આવી નથી, જેના કારણે અનેક એવા પરિવારો છે કે જે પોતાના ઘરમાં વસવાટ કરવા માટે રાહ જોઈને બેઠેલા છે। 1500થી વધુ મકાનો મકરબામાં તૈયાર થઈને બેઠા છે, પરંતુ આખરે તેને શા માટે નથી સોંપવામાં આવ્યા? 3 લાખથી વધુ રકમ જે આવાસ યોજનાના લાભાર્થીઓ હતા તેઓ ભરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ન તો તેમને મકાન મળ્યા છે, ન તેમને તેમના નાણાં પરત મળ્યા છે। સૌથી મહત્વની બાબત કે 20 જેટલા બ્લોક છે અને 1500થી વધુ મકાનો છે। આખરે અનેક પરિવારો રૂપિયા ભર્યા હોવા છતાં પણ પોતે ભાડા ભરી રહ્યા છે, તે પ્રકારની ફરિયાદો છે, જેના કારણે આખરે 3 લાખ રૂપિયાની રકમ વર્ષ 2021માં સંપૂર્ણપણે પૂરી કરી દેવામાં આવી, પરંતુ તેમ છતાં ન તો મકાન મળ્યા, ન તો કોઈ પણ પ્રકારનો જવાબ। અનેક લાભાર્થીઓએ ઘરનું ઘર મળે તે આશાએ 3 લાખ રૂપિયા ભર્યા હતા। કોઈએ લોન લઈને નાણાંની વ્યવસ્થા કરી, પણ હાલ લાભાર્થીઓની સ્થિતિ કફોડી બની છે। એક તરફ લીધેલી લોનના હપ્તા ચાલુ છે અને બીજી તરફ આવાસ યોજનાનો લાભ પણ નથી મળ્યો। લોકો મકાનના ભાડા ભરવા મજબૂર બન્યા છે। લાભાર્થીઓનો આક્ષેપ છે કે જ્યારે તેઓ આ અંગે પૂછપરછ કરવા જાય છે ત્યારે તેમને 3 મહિનાનો વાયદો કરવામાં આવે છે, પણ આવા 3 મહિનાના વાયદા તો છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહ્યા છે। 2017માં જે મકાન માટેના જે ફોર્મની ફાળવણી કરવામાં આવી હતી તેમાં ફોર્મ ભરેલ હતા। 2019માં એનું એલોટમેન્ટ થયેલું હતું અને 2021માં સંપૂર્ણપણે પૈસા ભરી ચૂક્યા છે, પણ હજી સુધી સરકાર તરફથી કે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમને કોઈ પણ પ્રકારનો સરળ કે સચોટ જવાબ મળી શકતો નથી। ये सोचा था कि घर मिल जाएगा, किराए के घर में कब तक रहेंगे, और भरा तो फिर यही है कि उस घर में भी किराया भर रहे हैं और ऐसे भी यहाँ पे भी सोचा था कि मिल जाएगा, लेकिन अब क्या करें, किराया भरना पड़ रहा है। कितनी मुश्किल हो रही है, वही दिक्कत हो रही है। મકરબા પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે। વર્ષ 2017માં શરૂ થયેલું કામ વર્ષ 2019માં પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ કામ હજુ સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું, જેને પગલે મકરબાના 20 બ્લોકના 1512 આવાસો અટવાઈ પડ્યા છે। અહીં સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે કામમાં મોડું થયું હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં શા માટે નથી લેવાયા અને 3 લાખ રૂપિયા ભરીને બેઠેલા લાભાર્થીઓને તેમનો હક ક્યારે મળશે? અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનાવેલા સરકારી આવાસની દુર્દશા પણ સામે આવી છે।
કે 8 માર્ચ 2019માં શરૂ કરાયેલું આવાસનું કામ આજ સુધી અધૂરું છે। વર્ષ 2021 સુધી કામગીરી પૂર્ણ કરવાની હતી, છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી। 6 વર્ષથી લાભાર્થીઓ આવાસ મળવાની રાહ જોઈ રહ્યા છે। વટવા આવાસની દુર્દશા જોયા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સુધરવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે। કારણ કે થલતેજમાં પણ જે પ્રકારે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા, 43 જેટલા બ્લોક અને 1190 જેટલા આવાસનું નિર્માણ કાર્ય વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। 2 વર્ષમાં જ પજેશન આવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા 5 વર્ષથી પણ વધારે સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। સૌથી મહત્વની બાબત કે આખરે જે આવાસ છે તે આવાસ ફાળવી દેવામાં આવ્યા છે। અનેક એવા વ્યક્તિઓ છે કે જેઓએ 3 લાખ રૂપિયા ભરી દીધા છે, પરંતુ તેમ છતાં તેઓને આવાસ મળ્યા નથી। હજુ પણ તેઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તેમને આવાસ મળશે। બીજી તરફ કોન્ટ્રાક્ટરે સદંતર રીતે પોતાની કામગીરી બંધ કરી દીધી છે, તો આખરે તેને કેમ બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતો, કેમ તેને પેનલ્ટી કરવામાં નથી આવતી, કે તેની પાસે આ જ કામગીરી શરૂ કરવામાં નથી આવતી, તે બાબતમાં પણ આળસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દાખવી રહ્યા છે। આખરે રાહ જોવાઈ રહી હોય કે વટવા આવાસની જેમ આ પણ જર્જરિત થાય ત્યારે આ આવાસ પાડીને ફરીથી બનાવવાની કામગીરી કરવામાં આવશે। તે પ્રકારની હાલત હાલમાં આ આવાસ યોજનાની જોવા મળી રહી છે। અનેક એવા વ્યક્તિઓ છે કે જેઓએ 3 લાખ રૂપિયા ભર્યા હતા, તેઓને શું વ્યાજ સાથે રકમ પરત કરવાની તૈયારી કોર્પોરેશને ન દાખવવી જોઈએ? આ સૌથી મોટો પ્રશ્ન છે। સરકારે આ બાબતે દરમિયાનગીરી કરવી જોઈએ અને આવા અનેક આવાસ યોજનાઓ છે કે જ્યાં વર્ષો વીતી ચૂક્યા પરંતુ તેની ફાળવણી નથી કરાઈ, તે બાબતે નક્કર પગલાં લેવા જોઈએ। કેમેરામેન નિલેશ વાઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।